Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy for the chapter Non-Destructive Testing, and the topic is Radiography Test. In previous video lecture, I have started the chapter Non-Destructive Testing, in which I have explained that there are lots of methods are available as a non-destructive testing methods, જે અલગ અલગ ટાઈપની ક્રેક છે એ ફાઇન્ડ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. જેમાંની એક મેથડ છે જે આપણે આજે સ્ટડી કરીશું, રેડિયોગ્રાફી ટેસ્ટ. રેડિયોગ્રાફી મીન્સ એક કંઈક રેઝનો યુઝ કરીને તમારે ક્રેક છે એ ફાઇન્ડ કરવાની છે. રેઝ છે એ બે ટાઈપના યુઝ કરશું, એક છે એક્સ રેઝ અને સેકન્ડ છે ગામા રેઝ. એટલે કે એક્સ રેઝ અને ગામા રેઝની હેલ્પથી આપણે ક્રેક ફાઇન્ડ કરવાની છે, જે હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ જેમ મેં એનડીટી મેથડનું થોડુંક રિવિઝન કરાવું છું એ પ્રમાણે, એનડીટી મેથડનો મેઇન પર્પઝ શું છે? ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધી ક્રેક ફ્રોમ ધી કમ્પોનન્ટ, એની કાઇન્ડ ઓફ ક્રેક. જેમાં બે ટાઈપની ક્રેક છે એવું કહી શકાય. ફર્સ્ટ છે કે કમ્પોનન્ટની કોઈ અંદરના ભાગમાં ક્રેક હોય તો એને આપણે ઇન્ટરનલ અથવા તો બલ્ક ક્રેક કહીએ છીએ. અને બીજા ટાઈપની ક્રેક છે જે ખાલી કમ્પોનન્ટની સરફેસ ઉપર હોય છે, જેને આપણે સરફેસ ક્રેક અથવા સરફેસ ડિફેક્ટ એવું કહીએ છીએ. તો આ બંનેમાંથી કોઈ પણ એક ક્રેક અથવા બંને ક્રેક છે એ અલગ અલગ મેથડથી ફાઇન્ડ કરી શકાય છે. જેમાંની આજના આપણે જે વિડીયો છે રેડિયોગ્રાફી ટેસ્ટ, એ શેના માટે યુઝ થાય છે? ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ સરફેસ ક્રેક એઝ વેલ એઝ બલ્ક ક્રેક અથવા ઇન્ટરનલ ક્રેક. બંને ક્રેક ફાઇન્ડ કરવા માટે યુઝ કરી શકીએ છીએ, જે ઘણી બધી મેથડ છે એ કરી શકતી નથી. એટલે રેડિયોગ્રાફી ટેસ્ટ છે એ ઘણી બધી જગ્યાએ યુઝ થતી હોય છે. તો રેડિયોગ્રાફી ટેસ્ટ સમજતા પહેલાં થોડુંક એનું બેઝિક છે એ આપણે ક્લિયર કરી લઈએ. તો રેડિયોગ્રાફી ટેસ્ટ છે તમે પ્રેક્ટિકલી કોઈ પણ જગ્યાએ જોયેલી જ છે, જેમ કે મેડિકલ એપ્લિકેશન્સમાં. આપણી જે અંદર કોઈ પાર્ટ્સની અંદર ક્રેક હોય એ આપણે ફાઇન્ડ કરવા માટે આપણે જે એક્સરે કરાવીએ છીએ, એ સેમ કાઇન્ડ ઓફ એક્સરેઝ મીન્સ રેડિયોગ્રાફી ટેસ્ટ. આપણે કોઈ કમ્પોનન્ટનું કરવાનું છે, એની જગ્યાએ આપણે અત્યાર સુધી બોડીનું કરતા હોઈએ છીએ. એટલે આપણે જે બોડીમાં જે રેડિયોગ્રાફી ટેસ્ટ કરીએ છીએ એ બીજું કાંઈ નથી, આપણે જે બોડીની એક્સરે કરીએ છીએ એ. એટલે મેં કીધું એ પ્રમાણે એપ્લિકેશન આપણે એની જે બોડી પાર્ટ્સને ક્રેક ફાઇન્ડ કરવા માટે કરતા હોઈએ છીએ. હવે એ જ પ્રિન્સિપલનો સેમ યુઝ કરવાનો છે મિકેનિકલ કમ્પોનન્ટ્સ છે એમાં ક્રેક છે કે નહીં ફાઇન્ડ કરવા માટે. રેડિયોગ્રાફીનો મીન્સ શું થાય કે ટુ ડિટેક્ટ ક્રેક્સ વિથ ધ હેલ્પ ઓફ રેઝ ઓફ એક્સ રેઝ એન્ડ ગામા રેઝ. બે પ્રકારના રેઝ તમારે છે એ ટ્રાન્સમિટ કરવાના છે કમ્પોનન્ટમાંથી. ઘણીવાર એક્સરે યુઝ થાય છે, ઘણીવાર ગામા રેઝ યુઝ થાય છે. વેન રેડિયેશન પાસીસ થ્રુ ધી મટીરિયલ, જ્યારે તમે કોઈ કમ્પોનન્ટમાંથી રેડિયેશન એક્સરે હોય કે ગામા રેઝ હોય પાસ કરશો, એટલે ઇટ ગેટ્સ એબ્ઝોર્બ યુનિફોર્મલી બાય ધી કમ્પોનન્ટ. એટલે કમ્પોનન્ટમાંથી એ કન્ટિન્યુઅસલી યુનિફોર્મલી છે એ એબ્ઝોર્બ થતા જશે. ઇફ ઇટ ઇઝ હોમોજીનિયસ, એટલે કે જે રેઝ છે એ બધા એક સરખા પાસ થાય, એબ્ઝોર્બ થતા હોય બધા પોઈન્ટ પાસે, તો એવું કહી શકાય કે એની અંદર કોઈ ક્રેક નથી. એટલે કે વિધાઉટ કોઈ ડિસકન્ટિન્યુટી પાસ થઈ શકે, એબ્ઝોર્બ થતા હોય તો એની અંદર કોઈ ક્રેક નથી. પણ વચ્ચે ક્યાંક એ ડિસકન્ટિન્યુઅસ થાય, એટલે કે ત્યાં બ્રેક થાય રેઝનો, તો એ જગ્યાએ ક્રેક છે એવું પોસિબલ છે, એવું કહી શકાય. એક્ઝેક્ટલી હું તમને સમજાવું તો આ રીતે કે રેઝ જે છે એ પ્રોડ્યુસ કરવા અહીંયા ક્યાંક સોર્સ રાખેલો છે જેમાંથી રેઝ ટ્રાન્સમિટ થતા હોય. આ આપણો ટેસ્ટ સ્પેસિમેન છે, આટલો નીચેનો રેક્ટેંગલ નહીં. એ ટેસ્ટ સ્પેસિમેનમાંથી રેઝ પાસ કરવાના છે. એ જે રેઝ પાસ થશે એ કમ્પોનન્ટની પાછળ એક ફિલ્મ તમારે મૂકવાની છે. ફિલ્મમાં એબ્ઝોર્બ થશે રેઝ, અને એ ફિલ્મ છે રેઝ એબ્ઝોર્બ કરશે. એટલે એ બધા રેઝ એબ્ઝોર્બ થઈ જાય પછી તમારે ફિલ્મને ઓબ્ઝર્વ કરવાની છે. તો એ ફિલ્મને ઓબ્ઝર્વ કરશો તો દરેક પોઈન્ટે રેઝ છે ઓબ્ઝર્વ નથી થતા. જે પોઈન્ટે રેઝ ઓબ્ઝર્વ થાય છે એ અહીંયા જુઓ તો ડાર્ક પોર્શનમાં છે એ બતાવેલો છે, સોરી એ વ્હાઇટ પોર્શનમાં બતાવેલો છે. અને જેટલો પાર્ટ્સ તમને ડાર્ક પોર્શનમાં બતાય છે એટલા પાર્ટ્સમાં રેઝ એબ્ઝોર્બ થતા નથી. એનો મિનિંગ કે એટલા પાર્ટ્સમાં એ બ્રેક છે અથવા ડિસકન્ટિન્યુટી છે, ક્રેક છે એવું કહી શકાય. જો અહીંયા કમ્પોનન્ટની અંદર ક્રેક છે એટલે કે ડિસકન્ટિન્યુટી છે, તો તે એટલા ભાગમાંથી રેઝ પાસ ન થયા. અહીંયા ડિસકન્ટિન્યુટી છે એટલે કે એટલા ભાગમાં પાર્ટ જ નથી, એટલે ત્યાંથી પણ ન થયા. તો આ રીતે તમે કઈક જગ્યાએ ડિસકન્ટિન્યુટી છે, ક્રેક છે, ઇન્ટરનલી છે, સરફેસ ઉપર છે, કોઈ પણ જગ્યાએ તમે ફાઇન્ડ કરી શકો છો. તો રેડિયોગ્રાફી ટેસ્ટ છે એની વિશે આપણે થોડુંક એક્સપ્લેન એવું કરી શકીએ કે વેનેવર ધેર ઇઝ અ ચેન્જ ઇન થિકનેસ ઓર પ્રેઝન્સ ઓફ ક્રેક,
મેં જેમ હમણાં ફિગર બતાવી એમાં વચ્ચેના ભાગમાં થિકનેસ છે ચેન્જ થયેલી હતી એટલે રેઝ પાસ ન થયા. અને એની પહેલાં લેફ્ટ સાઈડ એક ક્રેક પ્રોડ્યુસ થયેલી હતી એટલે કે પ્રેઝન્સ ઓફ ક્રેક હતી એટલે પાસ નહોતા થયા. તો એબ્ઝોર્પ્શન ગેટ ડિસ્ટર્બ્સ, એ જગ્યાએ એબ્ઝોર્પ્શન છે ડિસ્ટર્બ થશે એન્ડ ડઝ નોટ રિમેઇન યુનિફોર્મ, એટલે યુનિફોર્મ રહેશે નહીં. એના ઉપરથી આઈડિયા જનરેટ કરી શકીએ કે ત્યાં ક્રેક છે એ પોસિબલ છે. રેડિયોગ્રાફી ટેસ્ટિંગ છે મેં કીધું એ પ્રમાણે બે પ્રકારે થઈ શકે છે. એક છે એક્સરે રેડિયોગ્રાફી, જે એક્સરેઝ છે ક્યાંથી આવશે તો એક્સરે ટ્યુબમાંથી, એક્સરે ટ્યુબ છે એઝ અ સોર્સ તમારે રાખવાનો છે. અને બીજું છે ગામા રે રેડિયોગ્રાફી, એ ક્યાંથી આવશે તો એના માટે એક સોર્સ યુઝ થાય છે કોબાલ્ટ 60 અને ઇરિડિયમ 192 કરીને, જેમાંથી ગામા રેસ છે એ પ્રોડ્યુસ થઈને તમે ટ્રાન્સમિટ કરી શકો છો. તો હવે આપણે જોઈએ બંને વારાફરતી. પહેલાં જોઈએ એક્સરે રેડિયોગ્રાફી ટેસ્ટ. એક્સરેઝમાં શું હોય છે, એક સોર્સ હોય છે જેમાં એક્સરે છે એ પાસ થતા હોય છે, પ્રોડ્યુસ થતા હોય છે. ઇન ધીસ એક્સરેઝ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ પાર્ટ્સ by some source and receive these rays on a thin film which is at another site of part. મેં તમને ફિગર બતાવી એવી જ કંઈક. ફરીવાર સેમ કાઇન્ડ ઓફ ફિગર છે. વચ્ચે અહીંયા ક્રેક છે તો ત્યાં પણ ડાર્ક પોર્શન મળે છે અને અહીંયા થિકનેસ કંઈક અલગ મળે છે એટલે કે ડિસકન્ટિન્યુ છે તો ત્યાં પણ કંઈક રેસ છે એ એબ્ઝોર્બ નથી થતા એટલે અહીંયા પણ ડાર્ક પોર્શન મળે છે. આ જે છે ઓરિજિનલ થિન ફિલ્મ છે જેની અંદર એબ્ઝોર્બ થાય છે અને આ જે નીચે આપણે જોઈએ છીએ એ ટોપ વ્યૂ છે. એટલે કે ફિલ્મમાં જ્યારે રેઝ એબ્ઝોર્બ થઈ જશે પછી તમે એને ઉપરથી જોશો તો આવું કંઈક દેખાશે. એટલે આટલા ભાગમાં કમ્પોનન્ટ્સમાં ક્રેક છે. પણ હવે તમારે એક આઈડિયા છે એ લગાવવાનો છે. જો અહીંયા જુઓ તો આ જે છે એની વિડ્થ જુઓ થોડીક જ છે, જ્યારે તમને અહીંયા ફિલ્મમાં વિડ્થ કેટલી મળે છે, વધારે મળે છે. એનું રીઝન શું છે કે અહીંયા થિન ફિલ્મ છે અને એનું રિઝલ્ટ છે કંઈક નીચે મળે છે. તો આનું કંઈક કેલ્ક્યુલેશન છે, રિલેશન છે ફાઇન્ડ કરીને તમારે એક્ઝેક્ટ સાઇઝ છે એ ડિસકન્ટિન્યુટીની અથવા ક્રેકની ફાઇન્ડ કરવી પડે. મીન્સ ઓન ફિલ્મ ડાર્ક એરિયા ઇન્ડિકેટ્સ દેર આર સમ ઇન્ટરનલ ફ્લો ઓર ક્રેક્સ ઇન કમ્પોનન્ટ્સ. હવે ડાર્ક એરિયા છે મેં કીધું એ પ્રમાણે ક્રેક કરતાં ખરેખર બિગર મળશે એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે તમારે પરફેક્ટ લોકેશન અને સાઇઝ છે એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે આપણે જોઈએ ગામા રેસમાં. તો એક્સરેમાં શું હતું, એક જ કમ્પોનન્ટ માટે યુઝ થશે. જ્યારે ગામા રેઝ શું છે કે જે સોર્સ છે ગામા રેઝનો એ સેન્ટરમાં મૂકી દેવાનું, એની ફરતે બધા કમ્પોનન્ટ આપી દેવાના. એટલે કે પ્રિન્સિપલ છે એ સેમ જ છે કે રેઝ જ પાસ કરાવવાના છે કમ્પોનન્ટ્સમાંથી અને ફિલ્મ ઉપર એને એબ્ઝોર્બ કરાવીને રિઝલ્ટ છે એનો આઈડિયા લેવાનો છે. પણ એકસાથે ઘણા બધા કમ્પોનન્ટનું ટેસ્ટ થઈ શકશે. એટલે કે ઇન ગામા રે રેડિયોગ્રાફી મોર દેન વન કમ્પોનન્ટ કેન બી ટેસ્ટેડ એટ અ ટાઈમ, while in X-ray radiography only one component is tested. જોઈ શકો છો એ પ્રમાણે ગામા રેઝનો સોર્સ છે સેન્ટરમાં રાખેલો છે અને ફરતે કમ્પોનન્ટ રાખેલા છે અને કમ્પોનન્ટમાંથી ગામા રેઝ પાસ થશે અને એનું રિઝલ્ટ દરેક કમ્પોનન્ટની પાછળ થિન ફિલ્મ રાખેલી છે એમાંથી જોવા મળશે. આ રેઝ છે એ થિન ફિલ્મમાં એબ્ઝોર્બ થશે. જો ન થતા હોય જે પ્લેસે ત્યાં છે એ કોઈ પણ કમ્પોનન્ટમાં ક્રેક છે એવું પોસિબલ કહી શકાય. રેડી? તો આ હતી ગામા રેઝ. બહુ જ સિમ્પલ છે. પર્ટિક્યુલર 1 by 1 છે 7 માર્કમાં નથી પૂછાતી, બંને મિક્સમાં જ તમને ટોટલ જ રેડિયોગ્રાફી ટેસ્ટ 7માં પૂછાય છે. તો પહેલાં રેડિયોગ્રાફી ટેસ્ટનું બેઝિક આપો, એની ફિગર સાથે એનું થોડુંક એક્સપ્લેનેશન આપો, પછી બંને ટાઈપ સમજાવો અને હવે લાસ્ટમાં બંનેના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સમજાવો. એડવાન્ટેજ શું છે, શું કામ એક્સરે છે એ ગામા રેઝ કરતાં યુઝ કરવું જોઈએ? તો રિઝલ્ટ છે શોર્ટ ટાઈમમાં મળશે. એક્સરે છે યુઝફુલ છે કમ્પોનન્ટ જ્યારે જેની થિકનેસ છે 50 mm કરતાં ઓછી છે. ગામા રેઝ છે 50 mm કરતાં થિકનેસ ઓછી છે તો પરફેક્ટ રિઝલ્ટ નહીં આપી શકે જે એક્સરે આપી શકશે. એટલે ગામા રેઝની કમ્પેરિઝનમાં આવું કંઈક હોય તો એક્સરે છે યુઝ કરી શકો. લિમિટેશન શું છે કે ગામા રેઝની કમ્પેરમાં શું કામ નો યુઝ કરવું જોઈએ? તો એક્સરે હેઝ લેસ પેનિટ્રેશન પાવર કમ્પેર્ડ ટુ ગામા રેઝ, સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇન્સ્પેક્ટ થિકર કમ્પોનન્ટ્સ. જો બહુ થિકવાળા કમ્પોનન્ટ હોય એટલે કે 50 mm કરતાં થિકનેસ વધારે હોય તો એક્સરેઝથી તમને રિઝલ્ટ છે પરફેક્ટ નહીં મળે, કારણ કે પેનિટ્રેશન પાવર છે એક્સરેઝનો ઓછો હોય છે અને ઓનલી વન કમ્પોનન્ટ કેન બી ટેસ્ટેડ એટ અ ટાઈમ, એટલે થોડોક ટાઈમ વધારે લેશે. એટલે પર્ટિક્યુલર એક જ કમ્પોનન્ટ માટે ફટાફટ રિઝલ્ટ આપી દેશે, પણ બહુ બધાનું કમ્પોનન્ટનું ટેસ્ટિંગ કરવું હોય છે તો ગામા રેઝ છે એ તમને ફાસ્ટ રિઝલ્ટ આપી શકે. અને એનો હવે એડવાન્ટેજ જોઈએ ગામા રેઝનો એડવાન્ટેજ. ગામા રેઝનો એડવાન્ટેજ શું છે કે મોર પેનિટ્રેશન પાવર, જે ડિસએડવાન્ટેજ હતા એક્સરેઝના અને વન કમ્પોનન્ટ કરતાં એક કરતાં વધારે કમ્પોનન્ટ છે એક જ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. જ્યારે એની લિમિટેશન શું છે
કે ટાઈમ કન્ઝ્યુમ કરે. પર્ટિક્યુલર એક જ ટેસ્ટ કરવી હોય તો એ માટે ટાઈમ વધારે લાગશે. અને સેકન્ડ છે લોસ ઓફ રેડિયેશન. કમ્પોનન્ટ ઇઝ એરેન્જ એટ અ સર્ક્યુમફરન્શિયલ ઓફ ટેબલ. તમે ટેબલ પર હે સર્ક્યુમફરન્શિયલમાં કમ્પોનન્ટ મૂકેલા હશે તો કમ્પોનન્ટ છે એ સાવ કાંઈ અડીને તો નહીં હોય, બંને વચ્ચે ગેપ હશે. અને રેઝ છે એ તો 360 ડિગ્રી બધા એંગલે છે એ ટ્રાન્સમિટ થતા હશે, તો જ્યાં ગેપ હશે ત્યાંથી રેઝ છે આમનામ પાસ થઈ જશે, એટલે રેડિયેશનનો થોડો ઘણો લોસ છે એ થશે. બસ, તો આ છે એની લિમિટેશન હતી. હવે એના ઉપરથી આપણે બંનેનો ડિફરન્સ જોઈ લઈએ. ઘણીવાર ડિફરન્સ પૂછાતો હોય છે કે રાઇટ ઓર એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન એક્સ રેઝ એન્ડ ગામા રેઝ ઇન 3 માર્ક્સ. તો 3 કે 4 પોઈન્ટ લખવાના હોય, જેમાં હું ઘણા બધા પોઈન્ટ આપું એટલે સમજાઈ જાય. સૌથી પહેલાં એક્સ રેઝનો પેનિટ્રેશન પાવર ઓછો હોય, ગામા રેઝનો વધારે હોય. એક્સ રેઝ છે એ ખાલી 50 mm થિકનેસ હોય તો જ યુઝ કરી શકો. જો 50 mm કરતાં વધારે થિકનેસ હોય તો ગામા રેઝવાળું છે એ યુઝ થાય. એક જ કમ્પોનન્ટ એક જ ટાઈમે તમે ટેસ્ટ કરી શકશો એક્સ રેઝમાં, જ્યારે ગામા રેઝની જેમાં એક કરતાં વધારે કમ્પોનન્ટ તમે યુઝ કરી શકશો. લેસ ટાઈમ છે એક જ ટેસ્ટ કરવાનું હોય એક જ કમ્પોનન્ટનું, ત્યારે એક્સ રેઝ છે એ લેસ ટાઈમમાં રિઝલ્ટ આપશે, જ્યારે ગામા રેઝ છે એ વધારે ટાઈમ લેશે. એક્સ રેની અંદર ઇક્વિપમેન્ટ છે લાર્જર જોશે, કારણ કે આપણે એક જ કમ્પોનન્ટનું ટેસ્ટ કરી શકીએ છીએ, જ્યારે ગામા રેઝની અંદર સ્મોલર હશે. એક્સ રેમાં આપણે એક જ કમ્પોનન્ટ ઉપર રેડિયેશન છે એ રિફ્લેક્ટ કરીએ છીએ, એટલે રેડિયેશનનો લોસ નહીં થાય. જ્યારે ગામા લોસની અંદર ઘણા બધા કમ્પોનન્ટ્સ છે રોટેટમાં ગોઠવેલા હશે, તો જ્યાં પણ વચ્ચે ગેપ હશે કમ્પોનન્ટ વચ્ચે ત્યાંથી રેડિયેશન છે એ આમનામ જતું રહેશે, એટલે કે લોસ થશે. તો આ 6 ટાઈપ્સના જે ડિફરન્સ છે એ આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ, એના ઉપરથી મેં તમને બનાવીને આપેલા છે, એ તમે લખી શકો છો જ્યારે પૂછાય ત્યારે. તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર ફોર રેડિયોગ્રાફી ટેસ્ટ. It is also can be asked in 7 marks, so you can get 7 out of 7 marks. એક્ઝેક્ટલી મેં જે પ્રમાણે એક્સપ્લેન કર્યું એ પ્રમાણે કરશો તો તમને મળી જશે. તો આઈ હોપ તમને વિડીયો સમજાણો હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU Studies ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. આ વિડીયો જોવા બદલ થેન્ક યુ.